રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવાઓ મળી રહે તે માટે હજીરાના દામકા ગામ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। રાજ્યમાં નાગરિકોને ઘર આંગણે સરકારી સેવા મળી રહે તે માટે 10મા તબક્કાના સેવા સેતુનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાયો છે। સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત છેલ્લા 9 તબક્કામાં મોટી સંખ્યામાં લાભાર્થીઓએ લાભ મેળવ્યો છે। રાજ્યમાં તારીખ 17 સપ્ટેમ્બરથી સેવા સેતુ કાર્યક્રમના 10મા તબક્કાનો પ્રારંભ કરાયો છે, જે આગામી 31 ઓક્ટોબર 2024 સુધી કાર્યરત રહેશે। ત્યારે હજીરાના દામકા ગામ સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। દામકા વાસવા, ભટલાઈ, મોરા, રાજગરી, સુવાલી, જૂના ગામના તમામ લાભાર્થીઓએ લાભ લીધો હતો। આ કાર્યક્રમમાં મામલતદાર, પ્રાંત સાહેબ, તલાટી કમ મંત્રી, સરપંચ શ્રી ઉપસ્થિત રહ્યા હતા। 500થી વધુ લાભાર્થીઓ સેવા સેતુમાં જોડાયા હતા, જેવા કે આધાર કાર્ડ, રેશન કાર્ડ, આવકનો દાખલો, નોન ક્રિમિનલ દાખલો, જાતિનો દાખલો, વાલી દીકરી યોજના જેવી યોજનાનો ગ્રામજનોએ લાભ લીધો હતો। જી, આપનું નામ? મારું નામ તુલસીભાઈ પટેલ છે। હું દામકા ગામમાં ડેપ્યુટી સરપંચ તરીકે ફરજ બજાવું છું ને આજે જે અમારો કાર્યક્રમ સેવા સેતુ એક સરકારશ્રીની યોજના છે, એમાં આવકના દાખલા, આધાર કાર્ડ, રેશન કાર્ડ જેવા લગતા વાલી દીકરી છે, KYC છે, અન્ય એવા કામગીરી ખૂબ મોટા પાયે કરવામાં આવી રહી છે અને સરકારશ્રીના આ કામગીરી માટે ખૂબ ખૂબ આભાર અમે માનીએ છીએ અને અમારા અરજદાર મિત્રો ખૂબ મોટા પાયે આ લાભ લે છે, કારણ કે એક આવકના દાખલા માટે જેમણે અધિકારીઓ પાસે ત્યાં જવું પડતું હોય છે ઓફિસમાં, અને જે તે સરકારશ્રીની યોજના જોવા જઈએ તો અહીંયા ઘરે બેઠા આવે છે અને એમનો લાભ ખૂબ મોટા પ્રમાણમાં અરજદારો લઈ રહ્યા છે। તુલસીભાઈ, જે સેવા સેતુ કાર્યક્રમ રાખવા કેટલા ગામો સાથે રાખવા, કેટલા ગામમાં જોઈન્ટ છે? અત્યારે હાલ જોવા જઈએ 7 ગામો જોઈન્ટ કરીને લીધા છે અને 7 ગામમાંથી જે કોઈ આવે એમને કામગીરીનો લાભ મળે છે। કેટલા લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે અત્યાર સુધી? અત્યાર સુધીમાં 500થી વધારે લાભાર્થીઓ લાભ લઈ ચૂક્યા છે। કેટલા દિવસ માટે ચાલશે? આજનો 1 દિવસ માટે જ છે સેવા સેતુ કાર્યક્રમ।